રહ્યા છે. મિરલ, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. જણાવો માર્ક્સન્સ ફાર્મા પરિણામો કેવા આવે છે? ગુડ આફ્ટરનૂન. યસ, અત્યારે જોવા જઈએ તો પરિણામો જે છે કંપનીના સારા આવતા જોવા મળી રહ્યા છે. એમાં પણ તમે નજર કરશો કંપનીનો જે નફો જે છે એમાં 170% વધારો જોવા મળ્યો છે. એટલે નફામાં સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. સામે તમે નજર કરશો રેવન્યુ જે છે કંપનીનું એમાં પણ 35% ગ્રોથ જોવા મળ્યો છે. એટલે નફો અને આવક બંને વધતા જોવા મળ્યા છે. સામે માર્જિન ઇબીટા જે છે કંપનીના એમાં પણ તમે નજર કરશો તો 112% વધારો દેખવા મળ્યો છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો પરિણામો જે છે એ સારા આવતા જોવા મળ્યા છે. એમાં પણ તમે નજર કરશો કંપનીના જે માર્જિન જે છે એ પણ સુધરતા જોવા મળ્યા છે. 9.1 હતા જે વધીને અત્યારે 25% જોવા મળ્યા છે. એટલે માર્જિનમાં પણ સારો એવો સુધારો જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો પરિણામો જે છે ટોપ લાઇન ટુ બોટમ લાઇન અત્યારે સારા જોવા મળી રહ્યા છે. પણ એની પાછળના રીઝન પર તમે નજર કરશો તો એક્સપોર્ટ બિઝનેસ જે છે કંપનીનો એ ગ્રો કરી રહ્યો છે. એના કારણે ફાયદો થઈ રહ્યો છે. અને સાથે પ્રોડક્શન સેલ જે છે પ્રોડક્ટનું જે સેલ જે છે એ પણ વધતો જોવા મળી રહ્યો છે. એનો પણ લાભ અત્યારે કંપનીને મળતો જોવા મળી રહ્યો છે. એમાં પણ વાત કરીએ આપણે કે યુકે અને યુરોપનો જે બિઝનેસ જે છે એમાંથી કંપનીને અત્યારે જોવા જતો આ જે આવક આવી છે એમાંથી 74% આવક એ સેગમેન્ટમાંથી આવેલી છે. પછી તમે નજર કરશો તો નોર્થ અમેરિકા જે છે ત્યાંથી પણ આવક જે છે 15% એમાં પણ વાર્ષિક ગ્રોથ જોવા મળ્યો છે. નોર્થ અમેરિકાની પણ આવકમાં ગ્રોથ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો જે બિઝનેસ જે છે ત્યાંથી પણ તમે નજર કરશો તો વાર્ષિક છે ને ત્યાં પણ 53%નો વધારો જોવા મળ્યો છે. એટલે જોવા જઈએ તો ગ્લોબલ બિઝનેસ જે છે એ કંપનીનો જે છે એ સુધરતો જોવા મળી રહ્યો છે. એમાં પણ સારો ગ્રોથ જોવા મળ્યો છે વાર્ષિક. એટલે એ પણ એક રીઝન હોઈ શકે છે કે કંપનીની જે ફંડામેન્ટલ જે છે એ સુધરતા જોવા મળ્યા છે. પણ મેજરલી એક વસ્તુ એ પણ જોવાનું રહેશે કે કેશ બેલેન્સ જે છે કંપનીનું એ પહેલી વખત છે 1000 કરોડને પાર થતું જોવા મળ્યું છે. એક એ પણ સાઇન જે છે એ પણ પોઝિટિવ આપણે જોઈ શકીએ છીએ કંપની માટે. સાથે કંપની અત્યારે નવું એક એક્વિઝિશન કર્યું હતું. એ એક્વિઝિશનના કારણે પણ કંપનીને ફાયદો થતો જોવા મળ્યો છે. ને ટોટલ આવક જે છે એમાં ₹44 કરોડની આવક એ એક્વિઝિશનમાંથી મળી છે. તો નવા એક્વિઝિશનનો પણ અહીંયા લાભ થતો જોવા મળ્યો છે Q1ના પરિણામોમાં. અને હજુ પણ પોટેન્શિયલી સ્કોપ ત્યાંથી વધારે જોવા મળી રહ્યો છે એવું મેનેજમેન્ટનું માનવું છે. એટલે એક્સપાન્શનના કારણે એક્વિઝિશનના કારણે અને મેજરલી જોવા જઈએ તો પરિણામો જે છે ટોપ લાઇન ટુ બોટમ લાઇન અહીંયા સારા જોવા મળી રહ્યા છે. એના જ કારણે તમે નજર કરશો તો આજે સ્ટોકમાં સારી તેજી છે.